શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા સને 1998માંથી નિરંતર ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારના સ્પોન્સર વિના સંસ્થાના 100 જેટલા સ્વયંસેવકોએ ગણેશ ઉત્સવનો તમામ ખર્ચ ઉઠાવતા હોય છે. આ સિવાય ભટાર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગણેશ ઉત્સવના આયોજન દરમિયાન કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે તે માટે પણ મંડળના સ્વયંસેવકો દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવતા હોય છે. શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દેવાધિદેવ શ્રીજીની પ્રતિમા ભારે શ્રદ્ધા સાથે મુંબઈના કારીગરો પાસે બનાવવામાં આવે છે અને પ્રતિમાને અંતિમ ઓપ આપ્યા બાદ સમિતિના સ્વયંસેવકો હસ્તે બાપાની પ્રતિમાનું કલરકામ કરવામાં આવતું હોય છે. દુંદાળા દેવની સ્થાપના બાદ સંભવત સુરતના એક જ મંડળ છે જેના દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું પણ આયોજન કરાય છે, જેમાં સ્વયંસેવકોની સાથે સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેતા હોય છે. સામાજિક અને ધાર્મિક રાષ્ટ્રીય થીમ પર શ્રી ગણેશ ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. 2 વર્ષ અગાઉ 12 જ્યોતિર્લિંગ અને ગત વર્ષે આદિયોગી અને અમરનાથ ગુફાનું LED થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 દિવસના આયોજન દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતા. આ વર્ષે પણ ઠાકોરજીની થીમ પર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો જીવંત કરવામાં આવશે. આ સિવાય સેનાના અદમ્ય સાહસ અને શૌર્ય પરાક્રમ રૂપી ઓપરેશન સિંધુનો પણ લેઝર શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શ્રીજીના દર્શન માટે આવનારા ભક્તો માટે મંડળ દ્વારા રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિદિન 10,000થી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે. ઠાકોરજી સેવા સમિતિનો એક કાર્યકર્તા છું. મારું નામ છે ભાસ્કર અગરવાલ. અમે આ ફેરીએ ગણેશજીનો એક મહેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે અમે એવું કંઈ નથી કે અમે જલ મહેલ કે શીશ મહેલ કે જોધપુરનો મહેલ એવું કંઈ નથી. અમે જાતે ક્રિએશન કરીને આનો એક મહેલ બનાવવાની પ્રયાસ કર્યો છે. એ સિવાય અમે લેઝર પ્રોજેક્શનથી અહીંયા શો ચલાવવાના છે, જેની અંદર હિન્દુ સાંસ્કૃતિક વસ્તુઓ અમે બતાવવાના છે, જેમ કે રામાયણ, મહાભારત વત્તા ઓપરેશન સિંદૂર અને સાયબર અવેરનેસ અમે અહીંયા બતાવવાના છે. અને અમારે અહીંયા 10 દિવસ રોજ અહીંયા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જે અમે જાતે બનાવીએ છીએ. તો બધા શ્રદ્ધાળુઓ માટે જે ભક્તો દર્શન કરવા આવે એ અમારે ત્યાં મહાપ્રસાદનું પણ ભોગ લઈને જાય છે. ગણેશજીની મૂર્તિ અમે બોમ્બેથી લાવીએ છીએ. છેલ્લા 2 મહિનાથી અમે બધા કાર્યકર્તાઓ આમાં લાગેલા છીએ ગણેશજીના સ્થાપના માટે અને એમના બધું આયોજન કરવા માટે. આની અંદર મૂર્તિ અમે બોમ્બેથી વગર કલરે મંગાવીએ. આની ખાસ વાત એ છે કે બધું કલર જે થાય મૂર્તિ ઉપર એ અમે જાતે બેસીને કલર કરાવતા હોય છીએ. ગણેશ ભક્તોને દર્શન માટે ભટાર રોડ ઉપર આશીર્વાદ પેલેસ સોસાયટી છે, એની સામે જ છે ઠાકોરજી પેલેસ ગાર્ડન. આની અંદર આ ભક્તો આવી શકો છો, જે ભટાર 4 રસ્તાથી 100 મીટર દૂર છે રામચોક બાજુ જવા માટે. અને સામે એમ નજીકમાં મોટો એ કહીએ તો જોગર્સ પાર્ક લેન્ડમાર્ક છે, જે 100 ભક્તો આપ આવી શકો. અહીંયા આપના માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તો આપ સૌને એની પણ ચિંતા કરવાની વાત નથી.